ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં સરકારના પરિપત્રના ધજાગરા ઉડતા હોય તેવી ઘટના સામે આવી છે। ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યા છે। બાલમંદિરના બાળકો ઠંડીમાં થરથરતા નજરે પડ્યા છે। વહેલી સવારે બાળકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। महत्वपूर्ण समाचार कही शकाय। भावनगरથી समाचार सामे આવી રહ્યા છે। ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ ફરજિયાત પહેરવા માટે સ્કૂલ દ્વારા અપીલ કરવામાં આવી હતી। ભાવનગરમાં સરકારના પરિપત્રના ધજાગરા ઉડ્યા છે। તો ભાવનગરમાં સરકારના પરિપત્રના ધજાગરા ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરવા ફરજિયાત કરવા પડ્યા છે। સાથે જ કહી શકાય કે બાલ મંદિરના બાળકો ઠંડીમાં થરથરતા નજરે પડ્યા છે। વહેલી સવારે બાળકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ ફરજિયાત પહેરવા માટે સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। ભાવનગરમાં સરકારના પરિપત્રના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો। ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરવા ફરજિયાત કરવામાં આવ્યા છે। તો બાલમંદિરના બાળકો ઠંડીમાં થરથરતા નજરે પડ્યા છે। વહેલી સવારે બાળકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરવા માટે સ્કૂલ દ્વારા ફરજિયાત કહેવામાં આવ્યું હતું અને બાળકો વહેલી સવારમાં ઠંડીમાં ઠૂંઠવાયા હતા। તો આ ભાવનગરના દ્રશ્યો જે છે સામે આવ્યા છે। ભાવનગરમાં સરકારના પરિપત્રના જાણે ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે। ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત કહેવામાં આવ્યું હતું। તો બાલમંદિરના બાળકો ઠંડીમાં થરથરતા નજરે પડ્યા છે। વહેલી સવારે બાળકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। ઠંડીમાં પણ બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરવા ફરજિયાત કહેવામાં આવ્યું હતું। રશ્મિ પિનાકજાની। તમે બાળકને મૂકવા આવ્યા છો કયા સ્ટાન્ડર્ડમાં છે? નર્સરીમાં છે। સ્કૂલની યુનિફોર્મમાં તમે લઈને આવ્યા છો। આટલી 16 ડિગ્રી ટેમ્પરેચર છે। તમે પણ અનુભવો છો કે તમે પણ અહીંયા ઊભા નથી રહી શકતા, તો કેમ તમે એને બીજી જર્સી નથી પહેરાવી? પણ રૂલ્સ હતો પહેલા, એટલે હવે તો રૂલ્સ બદલાઈ ગયો છે, પણ પહેલા લઈ લીધી છે એટલે પછી પહેરાવી પડે ને અમારે। ઘણા સમયથી બદલાઈ ગયો તો કેમ આજે તમે આ પરિસ્થિતિમાં એને મૂકવા આવ્યા? તે સ્કૂલની જર્સી તો પહેરાવી પડે ને, એની સ્વેટર હતું એટલે। એની ઉપર તમે સ્વેટર કેમ ન પહેરાવી? નહીં તો ઠંડી તમને નથી લાગતી? લાગે બાળકને છે। કેટલી લાગતી હશે? આ ઊનનું સ્વેટર જે સ્કૂલ તરફથી દેવામાં આવે છે, વિદ્યાર્થી ખરી રહ્યા છે। તમારી સામે તમારું જ બાળક છે, હા, એ ઠંડીથી ખૂબ જ ખરી ગયો। 16 ડિગ્રી ટેમ્પરેચર છે। આ જર્સી 16 ડિગ્રી ટેમ્પરેચર સહન કરી શકે તેવી નથી, બરોબર। તેમ છતાં આ બાળકને કેમ તમે બીજું જર્સી નથી પહેરાવતા? હવે જે સ્કૂલ તરફથી નિયમ બનાવવામાં આવે, સ્કૂલવાળાએ, રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે બરોબર, કે બાળકને કોઈ પણ જર્સી પહેરાવી શકો, બરોબર। તો તમે સરકારનું ના, અમને આ બારામાં ખ્યાલ નથી। કરતા। અમને આ બારામાં ખ્યાલ નથી। સ્કૂલ વાળા શું કહે છે તમને? સ્કૂલવાળા તો અમને આ સ્વેટર પહેરવાનું કીધું, જે એમની દુકાનેથી જ્યાંથી મળે છે ત્યાંથી લાવવાનું કીધું। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે ભાવનગર સહિત જ અનેક જગ્યાએ માત્ર 16 ડિગ્રી ટેમ્પરેચર ઠંડીનું છે તે ગરગડી ગયું છે। રાજ્ય સરકારે શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ પરિપત્ર જાહેર કર્યો હતો કે કોઈપણ પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો હોય છે તે પોતાનો જે ડ્રેસ હોય છે, જે જર્સીનો, તે પહેરાવી નહીં શકે। વિદ્યાર્થી કોઈપણ જર્સી પહેરીને પ્રવેશ આપી છે। તેમ છતાં આપણે જોઈ શકીએ છીએ કે આજે ભાવનગરની જે શાળા છે ત્યાં આગળ નાના જે બાળકો છે તે આવી રહ્યા છે। સ્કૂલનો યુનિફોર્મ જ બાળકો જે છે પહેરી રહ્યા છે, કારણ કે જે સ્કૂલ સંચાલક છે તેનો આગ્રહ એવો હોય છે કે સ્કૂલની જ જર્સી પહેરવી। આપણે જે જોઈએ છે નાના બાળકો છે, બાલ મંદિરના બાળકો
આ બાજુ પણ તમે જોઈ શકો છો અનેક વાલીઓ સાથે આપણે વાત કરી. વાલીઓનું કહેવું છે કે સંચાલકો છે તે પોતાની સ્કૂલની જર્સી પહેરવા માંગી રહ્યા છે. જ્યારે કે ગયા વર્ષે કહી શકાય કે રાજકોટનો જ કિસ્સો બન્યો હતો. ઠંડીને લઈને એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ જે રીતના સરકારે આ વખતે શિયાળાની ઋતુ સાથે જે પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ જે આ રીઠા કહી શકાય કે ભાવનગરની જે સરકારી જે પ્રાઇવેટ જે સંસ્થાઓ છે શૈક્ષણિક, તે લોકો પોતાની મનમાની ચલાવી રહી છે. શિક્ષણ વિભાગ છે તે કંઈ નથી કરી રહ્યું. સવારનો પોર છે કોઈ પણ જાતનું ચેકિંગ કે કોઈ પણ જાતની તપાસ પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં નથી આવતી તેવું પણ લાગી રહ્યું છે. કેટલા બાળકો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. ઘણા બાળકો છે તે ઠંડીને કારણે ત્રીજી રહ્યા છે, પરંતુ સ્કૂલ સંચાલકની મનમાની સામે વાલીઓ પણ બેબસ બન્યા છે. ઘણા અનેક વાલીઓની આપણી સાથે ચર્ચા કરી, પરંતુ વાલીઓએ તેવું જણાવ્યું હતું કે સ્કૂલ સંચાલક છે તે બીજી જર્સી પહેરીને વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપતા. એ પણ આપણે જોઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓ બીજી જર્સી પહેરીને નથી આવતા, સ્કૂલની જ જર્સી પહેરીને આવી રહ્યા છે. કેમેરામેન વિશાલ રાજકોર સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ ભાવનગર.